શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની ઐતિહાસિક મોટી પોશાળ જાગીરના ગાદીપતિ પ્રવીણ મેરજી ગોરજી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરી રહ્યા છે। જોઈએ એક અહેવાલ। ભુજમાં એક ઐતિહાસિક નજરાણું આપણી ધરોહરને સાચવીને બેઠું છે। 450 વર્ષથી મોટી પોશાળ જાગીર જે દાંડા બજાર આશાપુરા રિંગ રોડ પર આવેલ છે, જેમાં ગોરજી વંશ પરંપરાગત રીતે પ્રવીણભાઈ મેરજી ગોરજી આ ધરોહરને રક્ષિત કરીને ગાદી સંભાળે છે। આ પોશાળ જાગીરને સંવંત 1605 માં મહારાવ ખેંગારજીએ જમીન આપી, જેમાં પૌષદશાળા બની પાછળથી પોશાળ જાગીરથી ઓળખાય છે। વિજયાદશમીના દિવસે રાજવી પરિવાર તરફથી શસ્ત્રોનું પૂજન થાય છે, જેમાં ઐતિહાસિક સાંગનું પણ પૂજન થાય છે। ઇતિહાસ એવો છે કે મોહમ્મદ બેગડાના હાથી ઉપર સિંહે હુમલો કરતા કુમાર ખેંગારજીએ આ સાંગથી સિંહને મારી નાખતા મોહમ્મદ બેગડો પ્રસન્ન થતા કચ્છના આ કુંવરને ઘણી મદદ કરી હતી, જે ઇતિહાસમાં વિશેષ વિગતો ઉપલબ્ધ છે। કચ્છની ધરોહર, ઇતિહાસ, કચ્છના સંસ્કાર અને ધાર્મિક પરંપરાની સાચવણી કરતા કચ્છના આ માણેક મેરજી ગોરજીના વંશ વારસો પ્રવીણભાઈ મેરજી ગોરજી સુધીના આ સપૂતોને ઇતિહાસ સાથે સમગ્ર કચ્છી માળું પણ સલામ કરે છે। આપણા શાસ્ત્રોની અંદર ઘણી બધી ગુપ્ત સાધનાઓ અને વિધિઓ છુપાયેલી છે। તેમાં આ જે એક સાધના છે એ અપ્સરા સાધના કહેવામાં આવે છે। એમની આપણા શાસ્ત્રની અંદર એક કરણ પિશાચીની પણ એક વિદ્યા છે। એના પાછળનું પહેલા ખેંગારજીએ જ્યારે માણેક મેરજી ગોરજીને બોલાવ્યા અને એમને એસ્ટાબ્લિશ કર્યા અહીંયા ગાદીપતિ તરીકે અને એમના રાજ્યગુરુ તરીકે, અને માણેક મેરજી ગોરજી સામુદ્રિક શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા હતા। કુંડળી આમ જનરલ બહુ જ સારી છે। આ જે હસ્તપ્રિન્ટ આપણે તમે જે જુઓ છો આજની તારીખમાં, તે એક પુરુષની છે। ફ્યુચર ઇન હેન્ડ એનું ભાગ્ય છે, એ એના હાથમાં છે। હવે જે આ આપ જુઓ છો એ રાજ પરિવારની વંશાવળી છે, સાથે માણેક મેરજી ગોરજીની વંશાવળી છે। માણેક મેરજી ગોરજીના વંશજ તરીકે આજ મેં 20મી પેઢીએ હું તમારી સામે ઉભેલો છું। એમાં રાવશ્રી ખેંગારજી પહેલાથી કરી અને મારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સુધીનું દસ્તાવેજી એની જે ઓથોરિટી છે, પહેલા ખેંગારજીથી મારાવશ્રી ત્રીજા સુધીની ઓથોરિટી આજે તમે આ સામે જુઓ છો। 51 શક્તિપીઠની અંદર ભારતની અંદર 42 શક્તિપીઠ આવેલા છે। બાંગ્લાદેશની અંદર 4, પાકિસ્તાનની અંદર 1, શ્રીલંકાની અંદર 1, તિબેટની અંદર 1, નેપાળમાં 2। આ એનું રેકોર્ડ માતાપંથીઓ માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે અને એ એક આદરપૂર્વક અને ભાવપૂર્વક જે હાથી ઉપર જે સવારી કરેલ છે તે મોહમ્મદ બેગડા શ્રી રાજાએ જે તે વખતના અમદાવાદના રાજાએ કરેલી છે। અને જે સાંગથી જે સિંહ મારવામાં આવેલો છે, એ જે સિંહને જો શિકાર કરે છે અને મોહમ્મદ બેગડાની જે જાન બચાવે છે, એ ખેંગારજી, રાજા ખેંગારજી છે। આ જે આપ દર્શન કરો છો તે ભુજનું પહેલું દેરાસર માનવામાં આવે છે। માણેક મેરજી ગોરજી મૂળ અચલ કચ્છના ગચ્છાધિપતિ હતા। માણેક મેરજી ગોરજી પોતે માતાજીના ઉપાસક અને જૈન ધર્મના ધર્મ ધુરંધર હતા। ભુજનું પહેલું દેરાસર અને લગભગ 450 વર્ષ પુરાનું આપણે શિવ મંદિરની અંદર આપણે બેઠેલા છીએ અને શિવજીના દર્શન કરીએ। આ પણ જે ઇતિહાસ આ જગ્યા ઉપર 450 વર્ષથી જ આ ઉભેલું છે એવું પુરાતત્વનું માનવું છે। આપ જે દર્શન કરી રહ્યા છો એ માતાજીની મૂર્તિ ના તમે દર્શન કરી રહ્યા છો। એમ કહેવામાં આવે છે કે આખા ભારતની અંદર સ્ફટિકમણીની માતાજીની મૂર્તિ બીજે ક્યાંય જ નથી। આ મૂર્તિ ચલિત મૂર્તિ છે। તે વખતની સમય પ્રમાણે આસો સુધી નવરાત્રિની અહીંયા મોટી પોશાળ જાગીરમાં વર્ષોથી ભવ્યમાં ભવ્ય ઉજવણીઓ થાય છે। આ મૂર્તિ ના પ્રસાદી રૂપે માતાજીની જે સાંગ છે
જેને આપણે સ્પિયર કહેવામાં આવે છે, જે માણિક મેરજી ગોરજીએ ખેંગારજીને આપેલી અને જેનાથી સાંગ થી સિંહ મરાણું એ આખી હિસ્ટ્રી એ સાંગ અને આ માતાજી સાથે સંકળાયેલી છે. અને એ સાંગનું આજની તારીખમાં વિજયાદશમીના દિવસે રાજા પરિવારના એટલે કે પ્રાગમલજી ત્રીજાને હસ્તે સમી વૃક્ષની નીચે એનું પૂજન થાય છે. ભુજનું સરસ્વતીનું જૂનું પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મંદિર આ છે. આજે પણ જૈન ધર્મની અંદર સરસ્વતીના પ્રાધાન્ય લક્ષ્મી પૂજન કરતા પણ વધુ આપવામાં આવે છે, પહેલું આપવામાં આવે છે. નાગોર પાસે ભુજની ગટરના પાણીથી ખેતી કરતા નાના ખેડૂતો પરેશાન. ગૌચરમાં દબાણ કરી દાદાગીરી કરતા બડુકા લોકો ચેમ્બર અને પાઇપલાઇન તોડી ગટરનું પાણી વાળી લેતા કચવાટ શરૂ થયો. નાગોર પાસે ભુજની ગટરનું પાણી લઈ નાના ખેડૂતો ખેતી કરે છે, પણ છેલ્લા થોડા સમયથી સિરજોર અને દાદાગીરી કરતા અમુક લોકો નગરપાલિકાની ચેમ્બરો તોડી પાઇપલાઇનને નુકસાન કરી પાણી વાળી લેતા નાના ખેડૂતોનો ઊભો પાક સુકાય છે. વળી દાદાગીરી કરતા તત્વો ગૌચર દબાવી ખેતી કરે છે, જેથી તેઓને ગૌચર દબાણ માટે નગરપાલિકાને નુકસાન કરવા બદલ પણ કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાણીનો ભાઈ એવું છે ને, તમારે અહીંયા નજરે જુઓ છો તમે, આ ચેમ્બરો જે બાંધેલા છે એવી બધા તોડીને પાઇપલાઇનો કાઢી નાખી છે, જે નગરપાલિકા નાખેલી છે તે, એટલે ગેરકાયદેસર વર્તુળ બધું કરે છે અને ગૌચર જમીન બધી કાઢીને એની અંદર વાવેતર કરે છે. ત્યાં આગળ જે ખેડૂતો, જે નાના ખેડૂતો છે થોડું વાવેતર કરે છે, ત્યાં પાણી જતું નથી અને એ માથાભારે માણસો છે આગળથી આ ચેમ્બરો તોડીને પણ પાણીને વારી લીધું છે આગળ, એટલે ત્યાં આગળ જે વાવેતર કરેલું છે એ નાના માણસોનું બળી જાય છે. ગટરે ત્યાં આગળ તેનો પ્રોજેક્ટ આખો નાખેલો છે, ત્યાં સુધી લાઈન નાખેલી છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરેલો છે, પણ અહીંથી જે ચેમ્બરો તોડી નાખ્યા છે એ ગેરકાયદેસર દેખાય છે અમને અને માથાભર તત્વ જેવું અમને લાગે છે. જમીન બધી આ ગૌચર ને ટાવર્સ ને સરકારી બધી જમીન છે, કોઈ માલિકની જમીન અહીંયા આપણે જે ઉભા છે આજુબાજુ ક્યાંય છે નહીં. ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સરકારને પાન મસાલા જોખમી જણાતા નથી. સાદા પાન મસાલાથી પણ કેન્સર થાય છે તેવું બહાર આવ્યું. જોઈએ ડોક્ટર જ્યોતિન્દ્ર છાયા સાથે ખાસ વાતચીત. દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલ આપના માટે હંમેશા કંઈ ને કંઈ નવું લાવવાનો પ્રયત્ન કરે છે. આપના આરોગ્ય માટે હંમેશા એ કંઈ ને કંઈ માર્ગદર્શન મળતું રહે તે માટે પણ પ્રયત્નશીલ હોય છે. આજે આપણી એક માન્યતા છે કે પાન ગુટકા ખાવાથી જ આપણા મોઢાની તકલીફો શરૂ થાય છે, કે કેન્સર થાય છે, કે અથવા તો કોઈ ખરાબીઓ શરૂ થાય છે. પરંતુ મિત્રો એવું નથી. સાદા પાન મસાલા ખાવાથી પણ આવા પ્રકારના રોગો થાય છે. આપણી પાસે ભુજના નિષ્ણાત ડોક્ટર, કાનના ગળાના ડોક્ટર છાયા સાહેબ હાજર છે. તેઓ આ બાબતે વિશેષ પ્રકાશ પાડી માર્ગદર્શન આપશે. નવીનભાઈ, સૌ પ્રથમ તો મને આ મોકો આપવા બદલ આપણો આભાર માનું છું. બહુ જૂની વાત કરું તો 1987ની અંદર મારું બીજું કે ત્રીજું કે ચોથું વર્ષ ચાલતું હતું, ત્યારે એક ખૂબ હાઈ રેન્કિંગ આર્મી ઓફિસરના વાઇફને સિવિયર સબમ્યુકસ ફાઇબ્રોસિસ હતી, જે સામાન્ય રીતે ગુટકા ખાવાનારને થતી હોય છે.
હવે એ મેडमने મેં પૂછ્યું કે આપકો ये कब से ये आप गुटखा खाती है, મારા ઉપર ગુસ્સે થઈ ગયા કે હમ તો સોફિસ્ટિકેટેડ લોગ હે, હમ તો कैसे खाएंगे. મેં કીધું ભાઈ આ આપને જે વસ્તુ છે એ ફક્ત ગુટખા ખાનારને થાય છે, तो આટલું બધું કેમ થયું. वो पूरी डिबिया 15 दिन में खाली करती है, इतनी तो रोज खाती है, दिन में 8-10 दफा ये खाती है. તો એ મને કહ્યું ત્યારે મને સ્ટ્રાઇક થયું કે આમાં ગુટકા એકલું તમાકુનું મહત્વ જ નથી, સાદો પાન મસાલો એ પણ આની અંદર એટલો જ હાનિકારક છે. પણ પાન મસાલા નિશ્ચિંતપણે ખાતા હોય છે એ લોકોને પણ એટલી જ ફાઇબ્રોસિસ થાય છે અને એટલા જ મોઢાના રોગો થવાના ચાન્સીસ છે જેટલા ગુટકા ખાનારને છે. હમણાં છેલ્લા 4-5 વર્ષમાં એક ચોક્કસ કોમની બહેનો જે નાની ઉંમરથી કચીકા ખાવાની આદત હોય એ લોકોને પણ આ ફાઇબ્રોસિસ થાય છે. કે એક બહુ જાણીતી બ્રાન્ડના જેની જાહેર ખબરો ખૂબ આવે છે, જે ક્રિકેટ મેચો સ્પોન્સર કરે છે, એવી જાણીતી બ્રાન્ડના સામાન્ય પાન મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટ ડિટેક્ટ થયેલો છે. હવે મેગ્નેશિયમ કાર્બોનેટ શરીર માટે પણ હાનિકારક છે અને મોઢાની અંદરની ચામડી માટે પણ અતિ હાનિકારક છે. એ માટે થઈને એ લેબોરેટરીમાંથી એ નમૂનો ફેલ કરવામાં આવ્યો. એને માટે હોબાળો ઘણો થયો, પણ આખરે લેબોરેટરીનું બધું માન્ય રખાયું કે ભાઈ આમણે એમાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ કાઢવો જ પડે. એ મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એની વ્હાઇટનેસ વધારવા માટે છે. લોકો એમ માને કે જેટલો સફેદ એટલો નિર્દોષ, એકચ્યુઅલી ઊંધો છે. જેટલો સફેદ પાન મસાલો એટલો એ વધારે હાનિકારક, એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ વધારે હોય, એમાં ચૂનો વધારે હોય. અને સતત ચાવ્યા કરવાની, અણીદાર વસ્તુઓ ચાવવાની ક્રિયાને લીધે એમનેમ પણ કાન મોઢાની અંદરની ચામડીને નુકસાન થતું જ હોય છે. એટલે સાદી સોપારી છે કે સાદા કચીકા છે એ પણ સતત ચાવ્યા કરવાથી અને નિયમિત પ્રમાણે કે લાંબા ટાઈમ સુધી ચાવ્યા કરવાથી આ નુકસાન થતું જ હોય છે. વચ્ચે સ્કૂલની બાજુઓમાં ન વેચાય એવો કંઈક રૂલ એવો આવ્યો હતો, પણ અત્યારે જાણીતી સ્કૂલોની બહાર લારીઓમાં સંતાડીને રાખેલું જ હોય છે અને છોકરાઓને ખબર જ હોય છે ને એઓને એના ગુણિયા નીચે કે કોથળા નીચેથી કાઢીને આપતા જ હોય છે. એટલે ક્યાંક કોઈ કડક થવું જોઈએ, એમાં શાસન કડક થશે, એમાં કાંઈ નહીં થાય, અનુશાસન કડક થવું જોઈએ. આપણે મન મક્કમ કરીને આ બધું છોડવું પડશે. કોઈ આપણને છોડાવી શકવાનું નથી. જેટલા નિયંત્રણો લદાશે, જેટલા બેન થશે, એટલું બ્લેક માર્કેટિંગમાં એ જ વસ્તુ બધી મળવાની જ છે. એ તો લોકોએ જ એને તિલાંજલિ આપવી પડે. પેટ્રોલમાં કેમ SMS ફરે છે કે તમે એક દિવસ ગાડી ન વાપરો, એક દિવસ ગાડી ન વાપરો, એટલી ને એટલી કાર વપરાય છે, કોઈ બંધ કરતું નથી. આખું ભારત જો એક દિવસ કાર ન વાપરે, એક જ દિવસ પેટ્રોલ ન વાપરે, તો પેટ્રોલ કંપનીઓ દેવાળું ફૂંકી દે. પણ એ કોઈને સમજાતું નથી, કોઈ કરતું નથી. એટલે શાસન કરતા અનુશાસન વધારે મહત્વનું છે. સેલ્ફ ડિસિપ્લિન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, હું માનું છું. નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી. સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે. આપના સપનાનું ચણતર. સર્વે નંબર 826, સ્વામિનારાયણ નગર, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, બોરકી રોડ, ભુજ, કચ્છ. રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો. દાદા ભગવાનનું મંદિર, રેયાન રિસોર્ટ એન્ડ રેસિડેન્સી, સેવન સ્કાય હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ, હિલ ગાર્ડનની નજીક. ફોર બુકિંગ ઇન્ફોર્મેશન દિવ્યરાજ સિંહ જાડેજા 9825662209, નીરજ જેઠી 9825489079, સમીર વ્યાસ 9979796299, મહેદીપ સિંહ જાડેજા 9727996655. ભુજોડી સબસ્ટેશન પાસે માતાના મઢના પદયાત્રીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ. વીજ વિભાગના કર્મચારીઓ તથા અન્ય દાતાઓના સહકારથી આ કેમ્પ શરૂ થશે. મહાસાપુરા ન્યૂઝની ટીમ જ્યારે ભુજોડીની બાજુમાં આવેલો જે કેમ્પ છે તેમાં હજારો લાખો યાત્રાળુ ત્યાં ભોજન લે છે, ત્યાં આરામ કરે છે અને સારામાં સારી આ કેમ્પના ભક્તો સેવા કરે છે. ને આ કેમ્પ છે એ 24 તારીખે શરૂ થઈ જશે અને કચ્છભરના તો નહીં પણ કચ્છ, કાઠિયાવાડ શ્રદ્ધાળુ પગે આવે છે. દેશદેવી આપણી જે મા આશાપુરા છે એને દર્શન કરવા માટે આવે છે અને શ્રદ્ધાળુ બહુ મોટી સંખ્યામાં
વસ્ત્રનો લાભ લે છે. અને આ કેમ્પની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને 24 તારીખથી તો પગયાત્રીઓ પણ ચાલુ થઈ જશે અને કેમ્પ પણ ચાલુ થઈ જશે. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌ પ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 ઉપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશું. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ શક્તિ યાત્રા નખત્રાણા તથા નલિયા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓનો આનંદ હિલોડે ચડ્યો. ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થયેલ ગૌરવ યાત્રા નખત્રાણા પહોંચી આવતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાયો. હજારો ગ્રામજનો, દરેક વર્ગના ધંધાર્થીઓ અને સ્ત્રીઓ, માતાઓ વગેરે જોરદાર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સભા સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. બપોરે પાર્ટીની બેઠક યોજાઈ અને જાહેર સભા પણ પંકજ મહેતાએ સંબોધી હતી. નખત્રાણાથી માતાના મઠ અને દયા પર થઈને આ યાત્રા નલિયા પહોંચી આવતા ગામના લોકો અને આગેવાનોએ જોરદાર સ્વાગત કર્યું હતું તથા નલિયામાં કાર્યકરોની મીટિંગ પણ યોજાઈ હતી. આ યાત્રા બાઇક રેલીમાં પંકજ મહેતાની આગેવાની નીચે તથા ધારાસભ્ય તારાચંદભાઈની યાત્રાની તમામ વ્યવસ્થા સાથે શરૂ થતા ઠેર ઠેર ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. રક્ત પ્યાસી ભવાનીની પ્યાસ ત્યારે બુઝાશે નરેન્દ્ર મોદી જ્યારે બહુમતીથી ચૂંટાશે. સાહેબ કદાપી કોંગ્રેસનો મેદાન માસા મોં મળે હોય સાચો મત તો મતની સામે લડે. યા હોમ કરી મતદાન કરો તો વિજય તમારો છે. કર્મવીરો કથિયોનો કસોટીનો વારો છે. મતદાન એવું હેતુઓ સાથે આ યાત્રા શરૂ કરી છે. રોજ નવા નવા અનુભવો થઈ રહ્યા છે. આજે નખત્રાણાથી પ્રસ્થાન કરીને આ યાત્રા જ્યાં સુધી માતાના મઢ પહોંચી, રસ્તામાં બધા જ ગામોની અંદર પ્રજાજનો આ યાત્રાનું સ્વાગત કરવા માટે ઉમળકાભેર આખું ગામ જાણે વિલોળે ચડ્યું હોય એ રીતે તમામે તમામ ગામોમાં રસ્તા ઉપર આ યાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. અત્રે અહીં માતાના મઢ ખાતે કચ્છના દેશ દેવી આશાપુરા માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે અને આ યાત્રા આજે સાંજે નલિયા સુધી પહોંચવાની છે. જાહેર અપીલ. બાજુના ફોટાવાળા ભાઈ ભરત નાગશી મેઘાણી માતંગ, ઉંમર વર્ષ 30, રહે ગણેશનગર, ગાંધીધામ, કચ્છ વાળાને 6 મહિનાથી મોઢાનું કેન્સર હોતા તેમનું ઓપરેશન રાજકોટ મધ્યે કરાવવાનું હોય. આ ઓપરેશનનો અંદાજિત ખર્ચ ₹1,50,000 નો આવી પડતા તેમના પરિવારમાં 2 બેબી અને 1 બાબુ એમ મળી કુલ 5 સભ્યો છે, જે પોતે મજૂરી કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે, જેથી આ ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા અસમર્થ છે. જેથી આ સંસ્થા પોતાના દ્વારા ₹11,000 આપી આ ઓપરેશન અર્થે સહભાગી થયેલ છે અને આપ પણ આ કુટુંબના કુળદીપકના ઓપરેશન અર્થે ઉદાર હાથે ફાળો આપવા નમ્ર વિનંતી. તેમજ આ ઓપરેશન ખર્ચમાં મદદરૂપ થઈ શ્રી કવિઓ જૈન મહાજનના પ્રયાસોને સફળ બનાવો તેવી નમ્ર અપીલ છે. આપનું દાન આવકવેરા 80G હેઠળ કર મુક્તિને પાત્ર છે. ચેક, ડ્રાફ્ટ તથા રોકડા શ્રી કવિઓ જૈન મહાજન ભુજના નામે નીચેના સરનામે મોકલવા વિનંતી છે. ફાળો મોકલવાનું સ્થળ શ્રી કચ્છી વિશા ઓસવાડ જૈન મહાજન, અમરસંસ ભવન, DT વોરા માર્ગ, GB હેડ ઓફિસ સામે, વિજયનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 255382223821. લિખિતં આપનું જ તારાચંદ જક્ષીભાઈ છેડા, અધ્યક્ષ શ્રી કવિઓ જૈન મહાજન, ભુજ, કચ્છ.
ભુજના બહુચર્ચિત વોકવે પર વૃક્ષોને બદલે માત્ર ખાડાઓ નજરે પડે છે. લાઇટો પણ બંધ છે. લાખો વૃક્ષો વાવવાની વાતો કરનારા 100 વૃક્ષ ઉછેરી શક્યા નથી તેવી લોકવાણી. મા ન્યૂઝની ટીમ ફરી એક વખત તમને વોકવે ઉપર લઈ આવી છે કે એલ્ટનના 32 કરોડ રૂપિયા ખર્ચો કહેતા હોય તો બહુ શરમજનક વાત કહેવાય કે આંખ મીચીને પૈસા બોલે છે અને ટેન્ડર પાસ થઈ જાય છે અને કામ ચાલુ થઈ જાય છે અને મેક્સિમમ પૈસાનું ચૂકવણું થઈ જાય છે. પણ આ પૈસા બધા પ્રજાના છે કે વૃક્ષારોપણ માટે ખાડા કરેલા છે. આપ જોઈ રહ્યા છો કેટલા બધા સારા વૃક્ષો વાવેલા છે. આમાં તમને દેખાય છે આ ખાડા કર્યા પણ એકે વૃક્ષ વવાણું નહીં. આમાં શા માટે નથી વવાતા? કારણ કે કોઈ પ્રોગ્રામ સારી રીતે ફંક્શન હોય ને ત્યારે ખાડા ખોદાય અને મોટા ઝાડ લઈ આવે ને વાવે અને ફોટા પણ પાડે. પણ સ્થાનિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કેટલી વખત મા ન્યૂઝે આ સત્ય હકીકત બતાવ્યું. આના જે પણ છે કોઈ જવાબદાર વ્યક્તિઓ એના ઉપર એક્શન લેવું જોઈએ કે ભુજમાં વોકવે છે આવડા કરોડોના ખર્ચે બનાવેલું છે. 117 લાઇટમાંથી મેક્સિમમ 90 લાઇટ બંધ છે જેના લેમ્પ નથી. બધા બોર્ડ ખુલ્લા છે. કાલ સવારે કોઈ મરી ગયું, છોકરું મરી ગયું, કોઈ મોટી વડીલોને કંઈક થઈ ગયું તો શું આ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા લેશે? દર્શક મિત્રો, ભુજના ધારાસભ્યએ જે સંકલ્પ લીધો હતો કે 1 લાખ વૃક્ષો વાવશું ભુજમાં અને ભુજને એકદમ લીલુંછમ હરિયાળું બનાવશું. પણ અહીંયા વોકવે ઉપર આપણે આવીએ ને તો આપણે જોવા મળે કે વૃક્ષો છે નાના પણ એકદમ સુકાઈ ગયા છે. આ વૃક્ષ છે આપણે ખેંચીને બતાવું તમને. આ સુકાઈ ગયું છે, આ ઉગ્યું નથી. શું કામ કે આને જેથી વાવ્યું ત્યારે પાણી મળ્યું હતું ત્યારે પ્રોગ્રામ હતો. હવે પ્રોગ્રામ પતી ગયો પાણી મને કોણ પીવડાવશે? ભુજની આ છતેલી તળાવ છે, રાજેન્દ્ર પાર્ક છે, ખેંગાર પાર્ક, આ બધું હાર્ટ સમાન વસ્તુ છે. ભુજની બહુચર્ચિત BMCB બેંકે ખાતા ધારકોને 1 લાખ રૂપિયા સુધી ઉપાડની છૂટ આપી. આજે ઇન્કમટેક્સ ખાતાએ સીલ કરેલ લોકર ખોલવાની કામગીરી કરી. ભુજની બહુચર્ચિત BMCB બેંકના ખાતા ધારકોને જમા રકમમાંથી 1 લાખ સુધી ઉપાડવાની છૂટ મળી છે. જે લોકોએ અગાઉ 70,000 સુધીની રકમ ઉપાડી છે તેને 30,000ની ઉપાડની છૂટ રહેશે. બેંક પાસે પૂરી લિક્વિડિટી છે. જો RBI સંપૂર્ણ છૂટ આપે તો દરેક ગ્રાહકને તેની તમામ રકમ ઉપાડવા દેવાય તેવી વ્યવસ્થા બેંક પાસે છે. સુપર સીમમાં મુખ્ય રોડને અડીને ગૌચરમાં વ્યાપક દબાણ થયું છે તેવી બૂમ ઉઠી. ગ્રામ પંચાયત માત્ર નોટિસ આપી સંતોષ માને છે. મા ન્યૂઝની ટીમ માંડવી રોડ ઉપર જ્યારે આવી ત્યારે દબાણ આ તોડફોડ તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું અને આ દબાણ કેટલા સમયથી થયું હતું પણ આખરે તંત્ર દ્વારા તોડવામાં આવ્યું. પણ આ જ રોડ ઉપર શિવ પાર્કની સામે રોડ ટચ એટલા બધા દબાણો થયા છે તો મામલતદાર ઓફિસ કે કલેક્ટર ઓફિસ કે જે આમાં લાગુ પડતું હોય તે ઓફિસ કે અધિકારીઓને આ દેખાતું નથી કે આ દબાણ દેખાણું. તો એ રોડ ઉપર અસંખ્ય દબાણો છે અને પાછા ગૌચરમાં છે તો એ દબાણ દૂર શા માટે નથી કરતા? એકને ટાર્ગેટ બનાવીને તોડી નાખો. બાકીના આજુબાજુ ભલે 500 દબાણો થયા છે. એવી કેટલી જગ્યાએ આવું ભુજમાં થયું છે. ગરીબ માણસોના મકાનો તૂટે છે, ગરીબ માણસો રોડ ઉપર થઈ જાય છે, એ રોતા હોય કે એના છોકરાઓ બહાર બેઠા હોય એને કોઈ ફરક નથી પડતો. દયા ભાવના જેવી કોઈ આ અધિકારીઓમાં ચીજ જ નથી. એમ દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ મૂંગા પશુઓ કે આ ઘેટાઓ ચડી રહ્યા છે. આ ગૌચર જમીન છે. આવી ગૌચર જમીનોમાં દબાણ થાય એ વસ્તુ યોગ્ય છે ને જે દબાણકારો છે એને વિચારવું જોઈએ કે ગૌચર એ ગાયો માટે, આ પ્રાણી પશુ માટે રાખેલી સરકારી જમીન છે. ત્યાં ચરો ઉગશે, ઘાસ ઉગશે તો ખાશે. ને અછતની પરિસ્થિતિમાં આપણે ગૌચરમાં વધારે ઘાસ ઉગે એના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ કે આપણે બની શકે એટલી હેલ્પ કરવી જોઈએ. એના બદલે ગૌચરમાંથી ગાયો હટાવો, પશુ પ્રાણી હટાવો અને દબાણ કરો. એવા કેટલી જગ્યાએ હજારો, 10,000, 15,000 એકરોમાં ગૌચરમાં દબાણો છે. તો તંત્ર શા માટે સૂતું છે? જશ્ને મસ્જિદે ઇફ્તિતા મસ્જિદે નૂરે મુસ્તફા. અસ્સલામુ અલૈકુમ. સલામ બાદ અલ્લાહના ફઝલો કરમથી અને તેને પ્યારા રસૂલે અકરમના નજરે કરમથી ઝુમારાની મસ્જિદે નૂરે મુસ્તફાનું કામ પૂર્ણ થતા શુક્રા નામાઝ જશ્ને મસ્જિદે ઇફ્તાર રાખેલ છે જેમાં ઉલમા એકરમ સાદાતે ઇજામ તશરીફ ફરમાવશે. આપ સર્વ ભાઈઓને જશ્નમાં શરીક થઈ સવાબે ધારેન હાસિલ કરશો જી. સદરે જલસા હઝરત અલ્લામા અલહાજ સૈયદ હાજી ઇસ્માઇલ શાહ
નરેડીવાડા, મુકરર, હઝરત અલ્લામા અલહાજ સૈયદ ભચલ શાહ ઇસ્માઇલ, હઝરત અલ્લામા મૌલાના અલીફ નક્શબંદી, મહેમાન ખુશૂશી, હજરત અલ્લામા હજરત સૈયદ ગુલામ મુસ્તફા શાહ. તકરીર બાદ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. મુકરર તારીખ 24/9/2013 મંગળવાર સવારે 9 થી 11:30 કલાકે. સ્થળ મસ્જિદે નૂરે મુસ્તફા જુમારા, સોતાવાંડ, તાલુકો લખપત, કચ્છ. મોબાઈલ નંબર 9638544108. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના અમનનગરમાં રહેતા સિકંદર જુસબને ધોકા વડે અજાણ્યા લોકોએ માર માર્યો. ભુજના અમનનગરમાં રહેતા સિકંદર જુસબ પાસે માર મારવા વાળા જે કાળા ઘોડા તરીકે ઓળખાય છે તેઓએ સિકંદર પાસે 50,000 રૂપિયા માંગ્યા. સિકંદરે ના પાડતા ધોકા વડે તેને માર મરાયો. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બરાક ઓબામાએ ભારતીય અમેરિકન વકીલ મનીષ શાહને એક મહત્વપૂર્ણ ન્યાયિક પદ માટે નિયુક્ત કર્યા. મંગળ પર જીવનના કોઈ સંકેત ન મળ્યા, સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું. ઈરાકની મસ્જિદમાં થયો બોમ્બ વિસ્ફોટ, 18 લોકોના મૃત્યુ. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાજસ્થાનની રિફાઇનરીની ભેટ અપાશે. રેપના આરોપી અને રાજસ્થાન પૂર્વ મંત્રી બાબુલાલ નાગરનો થશે ડીએનએ ટેસ્ટ. મુઝફ્ફરનગર હિંસા પર સુપ્રીમ કોર્ટની કડક કાર્યવાહીના કારણે દરેક નેતાઓ ચિંતિત. મુદ્દો સીબીઆઈ કે એસઆઈટી સુધી પહોંચવાની શક્યતા. અરવિંદ કેજરીવાલની મજાક ઉડાડતો વિવાદાસ્પદ પોસ્ટરથી કોંગ્રેસ અને ભાજપ પર પોસ્ટર લગાવવાનો આરોપ. ડીએમની અપીલ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે મુઝફ્ફરનગર પ્રવાસને રદ કર્યો. મુઝફ્ફરનગર હિંસા માટે ભાજપ વિધાયક સુરેશ રાણા અને સંગીત સોમની ધરપકડ કરાઈ. 14 દિવસની સજા થઈ. ભાજપની વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ મોદીના ગુણગાન ગાયા. નકલી એન્કાઉન્ટર કેસમાં ડીજી વણજારા સાક્ષી બને તેવા સીબીઆઈના પ્રયત્નો ચાલે છે તેવી વાત બહાર આવી છે. આશારામની વધુ ચોંકાવનારી બાબતો ધ્યાનમાં આવી. પસંદ પડેલી છોકરીને કહેતા હોપી બંજા સમર્પિત કરી દે. મોદીએ બોલિવૂડ હસ્તીઓની માંગી મદદ. 18 થી 24 વર્ષના યુવાન યુવતીઓને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા અપીલ. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં જીસી મુર્મુ અને AK શર્માને સીબીઆઈનું તેડું. ડીજીપી ડીજી વણજારા સાક્ષી બને તેવી શક્યતા. વડોદરાના શાલીન ફ્લેટની આગાસી પર રણજી ટીમનો પૂર્વ કેપ્ટન જેકોબ માર્ટિન દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયો. રાજસ્થાનના મંત્રી પછી હવે MLA ઉદયલાલ આંજના પર બળાત્કારનો આરોપ. પરિવારજનોએ લગ્નની મનાઈ કરતા નારાજ પ્રેમ યુગલે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી. મુંબઈના માકોકા કોર્ટથી ભાગેલા આતંકી અફઝલને શોધવા માટે મુંબઈ પોલીસની 12 ટીમોને તૈયાર કરાઈ. બજાર અને ઉદ્યોગ જગતને નિરાશ કરનાર રઘુરામ રાજને કહ્યું કે આપણે તૈયાર રહેવું પડશે, સંકટ ગમે ત્યારે આવી શકે. ગુજરાતી ફિલ્મોને અપાતી 5 લાખની સબસિડી બંધ કરાતા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડશે. 15 વર્ષ જૂની નીતિ સરકારે રદ કરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.